નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. સુપરફાસ્ટ ન્યૂઝની શરૂઆત કરીએ. પીએમ મોદીએ દિવાળીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. કહ્યું, હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા બધા માટે સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે. પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા. મોદી આજે નૌશેરામાં જવાનો સાથે તહેવારોની કરશે ઉજવણી. પીએમ મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ કહ્યું, હું પરિવારના સદસ્યના રૂપમાં આવ્યો છું. જવાનો મારા પરિવાર જેવા છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે મારા પરિવાર જોડે દિવાળી ઉજવવા આવ્યો છું. જવાનો પાસેથી નવી ઉર્જા લઈને જઈશ. મા ભારતીનું સુરક્ષા કવચ છો તમે. પીએમ મોદીએ જવાનોને કહ્યું કે તમારા કારણે જ અમે શાંતિથી રહી શકીએ છીએ. ચોટી પર રહેલા દુશ્મનોની નજર નૌશેરા પર છે. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઇક બાદ અશાંતિ ફેલાવવાના અનેક પ્રયાસ થયા. મોદીએ નૌશેરાના જવાનોની ભૂમિકાને યાદગાર ગણાવી. મોદીએ દેશના રક્ષા ઉપકરણો બનાવવા માટે ભારતને આત્મનિર્ભર ગણાવ્યું. કહ્યું, સેનામાં પણ દીકરીઓની ભાગીદારી વધી છે. દિવાળી પર લોકોને રાહત. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર ઘટાડાઈ એક્સાઇઝ ડ્યુટી. પેટ્રોલ પર ₹5 એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો તો ડીઝલમાં ₹10ની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો. ગુજરાત સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો. પેટ્રોલમાં ₹12 જ્યારે ડીઝલમાં ₹17નો ઘટાડો. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ઘટ્યા બાદ લીધો નિર્ણય. અમદાવાદમાં પેટ્રોલના ₹94 અને ડીઝલનો ભાવ ₹93. યુપીમાં પેટ્રોલ ડીઝલ પર ઘટ્યો વેટ. સરકારે પ્રતિ લીટર ₹12નો ઘટાડો કર્યો. कांग्रेस नेता प्रियंका गांधी ने पेट्रोल डीजल भाव घटाड़ा पर मोटो कटाक्ष करता कहूं कि ये दिल से नहीं डर से निकला फैसला है. केंद्र सरकारे पेट्रोल में ₹5 और डीजल भाव में ₹10 घटाडो कर्यो. आ बात मुद्दे प्रियंका गांधी ने मोदी सरकार पर कटाक्षपूर्ण ट्वीट करी. अरविंद केजरीवाले चूंटणी जीतवा पर राज्य में मफत तीर्थयात्राનું वचन આપ્યું હતું, જેને પ્રમોદ સાવંતે તેમની યોજના ગણાવી. સાવંતે કહ્યું, મેં મારા બજેટમાં મફત તીર્થયાત્રાની જાહેરાત કરી હતી. કોપી માસ્ટર કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજવાની કરી નકલ. અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ મારા પ્લાનની નકલ કરી રહ્યા છે. તે કોપી માસ્ટર છે. દિવાળી પર રાજધાની દિલ્હીની હવા થઈ વધુ પ્રદૂષિત. વેરી પુઅર કેટેગરીમાં પહોંચી દિલ્હીની હવા. તો ગત વર્ષની સરખામણીમાં માત્ર 50% ફટાકડાનો ઉપયોગ, તેમ છતાં પણ દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં. છેલ્લા 24 કલાકમાં દિલ્હીના સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંકમાં 11 પોઈન્ટનો વધારો. દિલ્હીનો AQI 500 ને પાર પહોંચ્યો. યોગી સરકાર બેરોજગાર યુવાનોને રોજગારની ભેટ આપવા જઈ રહી છે. સરકારી વિભાગોમાં ભરતી શરૂ થવાની છે. યુપી સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન લગભગ 23,000 પોસ્ટ પર ભરતી માટે મુખ્ય પરીક્ષાઓ લેવા જઈ રહ્યું છે. જેમાં હેલ્થ વર્કર્સની 9,212 ખાલી જગ્યાઓ, મહેસૂલની 7,882 જગ્યાઓ સામેલ, એકાઉન્ટન્ટની ભરતી પણ સામેલ છે. આવતીકાલે 5મી વખત કરશે પીએમ મોદી કેદારનાથ ધામની યાત્રા. 450 કરોડની યોજનાઓનું કરશે ઉદઘાટન. કેદારનાથ ધામ મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ આદિ શંકરાચાર્યની સમાધિ અને તેમની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે તેઓ શિલાન્યાસ પણ કરશે અને અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન પણ કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પીએમ મોદીને લખ્યો પત્ર. કહ્યું, વેક્સિન માટે સોયની છે અછત. આસામના તેજપુરથી 35 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ. ઉત્તર પ્રદેશના ગોપીગંજના એક વિસ્તારના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગમાં 2 બાળકો સહિત 4 લોકોના મોત નીપજ્યા. દાદા દાદી અને પૌત્રી સહિત 4 બળીને ખાક. સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. હરિયાણાના 22માંથી 16 જિલ્લાની હવા ખરાબ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બુધવારે બહાર પાડવામાં આવ્યા આંકડા. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું, રાજ્યના કોઈપણ જિલ્લામાં હવાનું સ્તર સંતોષકારક નથી. દેશના 5 સૌથી પ્રદૂષિત શહેરોમાં ગુરુગ્રામ, ફરીદાબાદ. ભારતને વિરુદ્ધ ચીની ષડયંત્રની એકવાર ફરીથી પોલ ખુલી. ચીન LAC પર પોતાનું માળખું મજબૂત કરી રહ્યું છે. PLA હિમાલયના અંતરિયાળ વિસ્તારોમાં ફાઇબર ઓપ્ટિક નેટવર્ક સ્થાપિત કર્યા છે, જેથી કમ્યુનિકેશનમાં તેજી આવી શકે. શિરડી સાંઈ મંદિરમાં ધામધૂમથી દીપોત્સવની ઉજવણી. કોરોના નિયમો સાથે ઉજવણીનું આયોજન. સાંઈ સંસ્થા વતી પરંપરા મુજબ સાંજે લક્ષ્મી પૂજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 થી 6 દરમિયાન સાંઈબાબા સમાધિ મંદિરના ગર્ભગૃહમાં લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ કરાશે.
અયોધ્યા ઝગમગી ઉઠ્યું 12 લાખ દીવાના અજવાળથી. સરયુ નદી દીવાઓના અજવાળે ઝળહળી ઉઠી. સમગ્ર અયોધ્યામાં 12 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા. રામનગરી અયોધ્યામાં ઉભો થયો અદ્ભુત નજારો. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સીએમ અને ગૃહમંત્રીને પત્ર. ગ્રેડ પે અંગે આંદોલન કરતા ફરી હતી કાર્યવાહી. 15 થી વધુ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા. તમામ પરિસ્થિતિઓનો નિકાલ કરવા માટે કિરીટ પટેલનો પત્ર. દિવાળીના તહેવાર નિમિત્તે ગોવાના પણજીમાં નરકાસુરના પુતળાનું દહન કરવામાં આવ્યું. સુરતમાં દિવાળી તહેવાર નિમિત્તે સંદેશ ન્યૂઝના માધ્યમથી તબીબોની લોકોને અપીલ. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનું પાલન કરવાની અપીલ. દિવાળીના તહેવારમાં ડેલ્ટા વાયરસથી સાવચેતી રાખવા માટે તબીબની અપીલ. ભીડભાડમાં બાળકોનું ધ્યાન રાખવા અંગે અપીલ કરી. પ્રકાશ પર્વ દિવાળીની ઉમંગભેર ઉજવણી. શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન, શારદા પૂજન. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીનો ઉમળકો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પાઠવી દિવાળીની શુભેચ્છાઓ. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ દિવાળી નિમિત્તે શુભેચ્છા પાઠવી. દિવાળીની શુભકામનાઓ આપી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ દિવાળી નિમિત્તે રામલલ્લા મંદિર અને હનુમાનગઢીમાં દર્શન અને પૂજા કરી. પીએમ યોગીએ દીપોત્સવના સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા. વિશ્વ મંચ પર અયોધ્યાનું નામ રોશન થવા પર ખુશી વ્યક્ત કરી. તહેવારોને પગલે ફૂલના ભાવમાં વધારો. રાજકોટમાં ફૂલ માર્કેટમાં ખરીદીનો માહોલ. રાજ્યમાં 6 સ્થળો પર શરૂ કરાશે હેલિપોર્ટ. રાજ્ય સરકારે આપી મંજૂરી. હેલિપોર્ટ શરૂ કરવા 6 પ્રવાસન સ્થળ નક્કી કરાયા. અમદાવાદ, સાપુતારા, અંબાજી, ગીર, દ્વારકા અને સોમનાથ ખાતે શરૂ કરાશે હેલિપોર્ટ. મુસાફરોને બેસવાની વ્યવસ્થા પણ કરાશે ઉપલબ્ધ. ₹20 કરોડના ખર્ચે હેલિપોર્ટ શરૂ કરવાની મંજૂરી. 1 વર્ષની અંદર પ્રોજેક્ટ પૂરો કરવાની સૂચના. હાંસોલ ખાતે હેલિપોર્ટ માટે જમીન નક્કી કરાઈ. પ્રોજેક્ટની જવાબદારી ગુસ્સલને સોંપાઈ. અરવલ્લીમાં રિક્ષા, ચકડો, રિક્ષા અને જીપમાં જોખમી સવારી. વાહનની છત પર અને લટકીને લોકોની મુસાફરી. પોલીસ તંત્રના નાક નીચે ખાનગી વાહનો ધમધમી રહ્યા છે. સરકારી વાહનોની અનિયમિતતાને કારણે લોકોને જોખમી સવારી કરવી પડે છે. ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ. રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં. વડોદરામાં 7, અમદાવાદ અને સુરતમાં 6 કેસ. જૂનાગઢમાં 3, જ્યારે ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા. જામનગર, કચ્છ, મહેસાણા, રાજકોટ, વલસાડમાં 1 કેસ. આજે પણ 1,84,951 લોકોને રસી અપાઈ. અમરેલીના બગસરામાં ખાતરની અછત. ખેડૂતોને શિયાળુ પિયત કરવામાં મુશ્કેલી. 15 દિવસથી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ગુજરાતમાં ગુરુવારનો દિવસ બન્યો ગોજારો. ઠેર ઠેર અકસ્માતના બનાવ સામે આવ્યા. અમદાવાદ, દાહોદ, ખેડા, મહેસાણા, અરવલ્લીમાં સર્જાયેલા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. છોટાઉદેપુરમાં બોડેલીના મોડાસા ચોકડી પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત. 1નું મોત નીપજ્યું. દાહોદમાં ટ્રિપલ અકસ્માતમાં 1 વ્યક્તિ ઘાયલ. નસીરપુર પાસે ટ્રક, ગાડી, રિક્ષા વચ્ચે અકસ્માત. ટ્રક અને પિકઅપ નીચે રક્ષા દટાઈ ગઈ. આઈસર અને પિકઅપ ગાડીના ચાલકો ફરાર. ખેડામાં હાઈવે પર અકસ્માતમાં 2ના મોત નીપજ્યા. પીચ ચોકડી પાસે બ્રિજ પર અકસ્માત. અમદાવાદના ઓઢવના 2 લોકોના મોત નીપજ્યા. બંને મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત. અકસ્માતમાં 3ના મોત, 2 ઘાયલ. અમદાવાદથી 7 કિલોમીટર દૂર વાંજ ગામ પાસે અકસ્માત. કાર ટેન્કર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. મહેસાણાના ફતેપુરા બાયપાસ પાસે સર્જાયો અકસ્માત. કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત. કાર ચાલક કારમાં ફસાતા સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો. કાર ચાલકને વધુ ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી. ધનસુરામાં અકસ્માતમાં 2 મોત, 3 ઘાયલ. રહિયોલ પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત.
ઘાયલોને સારવાર અર્થે મોડાસા ખસેડાયા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતના એટીએમમાં રૂપિયા 31 લાખ ચોરીનો કેસ. હરિયાણાની મેવાત ગેંગના 2 આરોપી પકડાયા. પાંડેસરાના ગણેશનગરમાં થઈ હતી ચોરી. ચોરી બાદ એટીએમમાં લગાવી હતી આગ. રેલવે અને નેવીમાં નોકરીને બહાને છેતરપિંડી. ધનસુરાના 3 યુવક પાસેથી પડાવ્યા 9,60,000 રૂપિયા. મોડાસાના દાવલી ગામમાં 2 શખ્સની ધરપકડ. અન્ય 2 શખ્સોને પકડવાની કામગીરી શરૂ કરાઈ. વલસાડમાં રેલવે કોચમાં 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત. ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં યુવતીનો મૃતદેહ મળ્યો. ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો. રેલવે પોલીસે હત્યા કે આત્મહત્યા અંગે શરૂ કરી તપાસ. કેશોદમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો. પિતા અને 2 પુત્ર વિરુદ્ધ નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો. કેશોદના રહીશ અને કાલઘાણી ગામના ખાતેદાર ખેડૂત મહિલાની ફરિયાદને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે કર્યા લેન્ડ ગ્રેબિંગના હુકમ. દિલ્હીમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા. રાજધાની દિલ્હીમાં 320 એક્ટિવ કેસ. દિવાળી પર કોરોનાના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં 12,885 લોકો થયા સંક્રમિત. ફાઇઝર વેક્સિન હવે 5-11 વર્ષની વયના બાળકોને અપાશે. એફડીએ ફાઇઝર રસીને આપી મંજૂરી. તેમને રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. 28 મિલિયન બાળકોને રસી આપવાનો માર્ગ મોકળો થયો. દેશમાં કોરોનાના 3,42 લાખથી વધુ કેસ. કોરોનાથી દેશમાં 4,58,000થી વધારે મોત નીપજ્યા. દેશમાં કોરોનાના 1,52,000થી વધુ એક્ટિવ કેસ. અત્યાર સુધીમાં દેશમાં 3,36 લાખથી વધુ દર્દી સ્વસ્થ થયા. વિશ્વમાં કોરોનાના 24,89 લાખથી વધુ કેસ. કોરોનાથી વિશ્વમાં 50,39,000થી વધુ મોત. અત્યાર સુધીમાં વિશ્વમાં 22,55 લાખથી વધુ દર્દી સ્વસ્થ થયા. 1,83 લાખથી વધુ એક્ટિવ કેસ.